જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો ખાસ કરીને બરફ વર્ષા માટે આવે છે તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે। ઘણા પ્રવાસીઓ કિંગ ડોરી અને આફ્રોઝ પર્વતના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચ્યા। આ પ્રવાસીઓ અહીંના લોકોની પ્રશંસા પણ કરે છે। हम बर्थडे हर तरीके से मनाने की कोशिश करते हैं, अच्छे से अच्छा करते हैं हर साल, पर लगता है ये एक जो चीज़ है वो शायद सबसे यूनिक, सबसे डिफरेंट और सबसे मज़ेदार रही। हिमाचलના લાહોદ અને સ્પીતિને જોડતા ક્રુંજુમ જોત સહિત સ્પીતિના ઊંચા વિસ્તારમાં બરફની ચાદર છવાય। બરફ વર્ષાને કારણે સ્પીતિ ખીણમાં ઠંડી સતત વધી રહી છે। સ્પીતિના રહેવાસીઓ માટે તેમની દૈનિક પ્રવૃત્તિઓ હાથ ધરવી મુશ્કેલ બની રહી છે। ઝરણાઓ થીજી રહ્યા છે। પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને પાણી ડોલમાં ભરીને રાખવું પડી રહ્યું છે। સ્પીતિમાં -5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને -12 ડિગ્રી સેલ્સિયસ થઈ રહ્યું છે। ઠંડીથી બચવા માટે લોકોને ગરમ કપડાની સાથે હીટર અને તંદૂરનો પણ સહારો લેવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં તાપમાન હજી પણ ઘટે તેવી સંભાવના છે।